નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મિત્રો રાજ્યમાં ભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। તે માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે। તો મિત્રો આ પેકેજમાં હાલમાં અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। તો મિત્રો ખેડૂતો માટે વિકાસ કમિશનર દ્વારા એક અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો શું છે આ પરિપત્ર, તેના વિશે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આ જે પરિપત્ર છે તે વિકાસ કમિશનરની જે કચેરી છે તેના દ્વારા લખવામાં આવેલું છે। 18/11/2025ના રોજ આ પરિપત્ર લખવામાં આવેલું છે। ઓક્ટોબર 2025 માસમાં થયેલા કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાન થયેલ છે તે અન્વયે જે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે તે બાબતનો પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે। તો કે મિત્રો વંચાણે લીધેલા ઠરાવથી રાજ્યમાં ચાલુ વર્ષે ઓક્ટોબર માસમાં બીજા પખવાડિયામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે મિત્રો ખેડૂતોના ઊભા પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે તે થયું હતું। અને જે નુકસાનીને ધ્યાને રાખતા નુકસાનગ્રસ્ત વિસ્તારો માટે SDRFના નિયમ મુજબ તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજની જે જાહેરાત છે તે જાહેર કરવામાં આવેલી હતી। ઠરાવથી સહાયના ધોરણે જે લાભાર્થીઓની પાત્રતા, સહાય મેળવવા માટે અરજી કરવાની અને સહાય ચૂકવવાની જે કાર્ય પદ્ધતિ છે તેમજ જરૂરી અન્ય વ્યવસ્થા છે તે અંગે જોગવાઈ કરી અને માર્ગદર્શક સૂચનાઓ છે તે આપવામાં આવેલી છે। તાજેતરમાં અમુક માધ્યમથી સરકારશ્રીના ધ્યાને આવેલા જે વિગતો અનુસાર અમુક વ્યક્તિઓ દ્વારા જે લાભાર્થી ખેડૂતો પાસેથી કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025માં સહાય મેળવવા માટે જે અરજી કરવામાં આવે છે તે અરજી પેટે અનુચિત રકમની માંગણી કરતા હોવાની ફરિયાદો છે તે ધ્યાનમાં આવેલી છે। તો મિત્રો અહીં પાક નુકસાનનું જે ઠરાવ બહાર પાડવામાં આવેલું છે તે સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ટૂંક સમયમાં લાભાર્થીઓને સહાયની ચૂકવણી છે તે કરવાની છે, જેથી કરી ડેટા એન્ટ્રી તે સિવાય પોર્ટલ સંબંધિત કામગીરી છે, તે સિવાય કન્ટીજન્સી ખર્ચ છે, તે સિવાય જરૂરી સાધનો ખર્ચ છે તે ખર્ચ માટે પ્રતિ અરજી દીઠ ₹20 લેખે રાજ્ય બજેટમાંથી ખર્ચ છે તે કરવાનો રહેશે તેમ મિત્રો ઠરાવમાં આપેલ છે। પરંતુ મિત્રો આ સિવાય અરજદાર કે લાભાર્થીઓ ખેડૂતો પાસેથી અરજી પૈકી અન્ય કોઈ પણ પ્રકારની રકમ એટલે કે ફી છે તે ચૂકવવાની રહેતી નથી। મિત્રો આ પ્રકારની જે રીતે અરજદાર શ્રી કે લાભાર્થીઓ ખેડૂતો પાસેથી અનુચિત રકમની માંગણી અંગેની જે ફરિયાદોના જે બાબતો છે તે બનાવના કારણે સરકારશ્રીના ઉમ્મદ હેતુ અને છબી પર પ્રતિકૂળ અસર થાય છે। તો મિત્રો અહીં ઉપરોક્ત વિગતો ધ્યાનમાં લેતા ગુજરાત સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે તો તેમના તારીખ 13/11/2025ના જે ઠરાવ છે અને તે ઠરાવમાં જે નિયત થયેલા અરજી કરવાની તથા અમલીકરણની કાર્ય પદ્ધતિ છે તેની યુસ્તપણે અનુસરવાનું રહેશે। મિત્રો અહીં જોગવાઈથી વિપરીત પદ્ધતિ કરવામાં આવશે તો ત્યારે મિત્રો તે કાર્યવાહી કરનાર સંબંધિત સામે કડક પગલાં લઈ અને નિયમ અનુસાર કાર્યવાહી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ સત્વરે હાથ ધરવાની રહેશે। એટલે કે મિત્રો ખેડૂતોએ અરજી ફોર્મ ભરવા માટે જે VC ઓપરેટર છે તે ઓપરેટરને એક પણ રૂપિયો આપવાનો થતો નથી, અને આ અરજી ફોર્મ છે તે નિઃશુલ્ક જે ભરવાના રહેશે। કોઈ પણ જગ્યાએ મિત્રો તમારે અરજી ફોર્મનો એક પણ રૂપિયો આપવાનો થતો નથી। તો આવી રીતે મિત્રો હાલ અત્યારે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે હાલમાં અરજી ફોર્મ ચાલુ છે। તો ખેડૂતોએ કોઈ પણ જગ્યાએ આ અરજી કરવાનો એક પણ રૂપિયા આપવાના રહેતા નથી। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।